હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 20 મે 2025 ના મહત્વના કરંટ અફેર્સના બનાવો પોઈન્ટ્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. હવે તમને સૌને ખ્યાલ છે કે જે તલાટીની જાહેરાત થઈ ચૂકી છે, એનું સિલેબસ પણ જાહેર થઈ ચૂક્યું છે. તો હવે આપણે એની સાથે સાથે સિલેબસ મુજબ પણ શીખીશું. બરાબર છે ફ્રેન્ડ્સ? એમાં તમારું જે જનરલ નોલેજ છે એમાં બધું કરંટ્સ પણ આવી જશે. બરાબર છે? અને તમે જો ગુજરાતી ગ્રામરમાં નવા હોય તો તમે મારું ગુજરાતી ગ્રામર પ્રીવિયસ જોઈ લેજો. અને હવે હું ધીરે ધીરે એના જે આપણું બાકી પડેલું કામ છે રૂઢિપ્રયોગોનું ને હમણાં ટાઈમના અભાવે હું બનાવી નથી શકતી, તો હું તમારા માટે એ પણ લઈને આવી જઈશ. બરાબર છે? એટલે જ્યાં સુધી તમારી એક્ઝામ આવે ત્યાં સુધી તમે ટીપટોપ રેડી થઈ જશો. અને અમુક જે શુદ્ધ શબ્દો હોય છે, અમુક વાક્ય હોય છે, એ બધું જ હું તમારા માટે લઈને આવીશ. બરાબર છે? તો ચાલો હવે બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર આજનો આપણો પ્રથમ પ્રશ્ન જોઈ લઈશું. ટોપ 5 માંથી પ્રથમ પ્રશ્ન: વિશ્વનું સૌથી મોટું ડેટા સેન્ટર ક્યાં બનશે? ઓપ્શન એ અબુધાબી, ઓપ્શન બી કતાર, ઓપ્શન સી બેંગલુરુ, ઓપ્શન ડી લોસ એન્જલિસ. બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ અબુધાબી, યુએઈ. બરાબર છે? ચાલો જોઈ લઈશું. આ સેન્ટર 25.9 કિલોમીટરમાં ફેલાયેલું હશે, સ્ક્વેર મીટરમાં. બરાબર? જે 5 ગીગાવોટની કેપેસિટી ધરાવશે. આ ડેટા સેન્ટર એઆઈ ને ચેટબોટ જીપીટીની પેરેન્ટ કંપની ઓપન એઆઈ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તમારે યાદ રાખવાનું છે. એ ઓપન એઆઈ ની સ્થાપના ક્યારે થઈ હતી? 2015માં. બરાબર છે? સેમ આલ્ટમેન તેના સીઈઓ છે. પહેલા એમને એ પદ પરથી હટાવી દીધા હતા, પછી પાછા અવિશ્વાસના મુદ્દે હટાવ્યા હતા અને ફરીથી પાછા એ પદ ઉપર લઈ લીધા છે. મુખ્ય મથક ક્યાં છે? સાન ફ્રાન્સિસ્કો. મોટા ભાગે કેવું છે, હવે પહેલા ઓનલાઈન જ પૂછાતા હતા, ખરું ને? પરંતુ હવે ક્લાસ 3 ની પરીક્ષામાં પણ વિધાન વાક્યનો ટ્રેન્ડ ચાલે છે. તો આપણે એ પણ જોઈ લઈશું. બરાબર? હવે આગળ વધી જઈશું આપણે. 17મી લીમા એટલે કે લેંગકોવી ઇન્ટરનેશનલ મેરીટાઈમ એક્ઝિબિશન ક્યાં યોજાશે? બોલો. ઓપ્શન એ મલેશિયા, ઓપ્શન બી માલદીવ, ઓપ્શન સી સિંગાપુર, ઓપ્શન ડી ભારત. આ બધા ભારતની સાથે દરિયાઈ સરહદ ધરાવે છે. બરાબર? દૂર દૂર સુધી વિદેશી સંબંધો ધરાવે છે આપણી વેપાર નીતિ સાથે. બરાબર છે? હવે તમારે ઉપરથી મને અબુધાબી એટલે યુએઈ ની કેપિટલ છે. બરાબર? તો યુએઈ ના તમારે મેં તમને ઘણી વખત કરાવ્યું છે કે એની સાથે સરહદ ધરાવતા દેશો કયા છે. એ તમારે નીચે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું છે. અને તમારે બીજી કોઈ વસ્તુ પણ જોઈતી હોય તો તમે મને કમેન્ટ કરીને કહી શકો છો કે તમારે શું જોઈએ છે. તો હું તમારા માટે એ વિડીયો બનાવવાના ટ્રાય કરીશ. અને સાથે સાથે મારી બંધારણની જે સિરીઝ ચાલે છે એ પણ જોડે જોડે ચાલતી રહેશે. બરાબર છે? હવે 17મી લીમા, તો લીમાનું ફૂલ ફોર્મ પણ યાદ રાખી લેજો. વન લાઇનરમાં ઘણી વખત પૂછાઈ જતું હોય છે. મલેશિયા, માલદીવ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી માલદીવ. બરાબર છે? 20 મે એટલે કે આજથી શરૂ થઈ જશે. તો 24 મે સુધી યોજાશે. ક્યારથી યોજાય છે? તો 1991 થી દ્વિવાર્ષિક રીતે, એટલે કે દર 2 વર્ષે એક વખત એનું આયોજન કરવામાં આવે છે. દ્વિવાર્ષિક એટલે. બરાબર છે? હવે તેના માટે છે તો ભારતના, પહેલા તો આપણે જોઈ લઈશું કે ભારતના રાજ્ય કક્ષાના રક્ષા મંત્રીએ ત્યાં ભાગ લીધો છે. બરાબર છે? અને ત્યાં ભારતનું એક પેવેલિયન પણ બનાવવામાં આવ્યું છે લીમા ખાતે. તો એનું પણ એમણે ઉદ્ઘાટન કર્યું છે. એ સિવાય કોણ ભાગ લેવા ગયું છે? તો મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ, ભારત ડાયનેમિક, હિન્દુસ્તાન એરોટોનિક્સ લિમિટેડ જેવી મોટી મોટી જે કંપનીઓ છે એ બધી કંપનીઓ ત્યાં ભાગ લીધો છે. આને એક એશિયા પેસિફિક ક્ષેત્રનું સૌથી મોટું દરિયાઈ પ્રદર્શન ગણવામાં આવે છે. અને બે દેશો વચ્ચે એના કારણે દરિયાઈ સંબંધો પણ મજબૂત થશે, વેપારી સંબંધો પણ મજબૂત થશે. બરાબર છે? એ હિસાબથી આનું આયોજન કરવામાં આવે છે. ક્લિયર ફ્રેન્ડ્સ? સમજાય છે ને હું તમને જે કહું છું એ? કે જ્યારે પણ હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે તમે કરંટ અફેર તૈયાર કરશો તો સાથે સાથે કોઈ દેશ ચર્ચામાં હોય ને તો એની રાજધાની તમારે તૈયાર કરી લેવાની. રાજધાની, તેનું ચલણ અને તેની આજુબાજુ સરહદ ધરાવતા દેશો, અને જે બહુ ચર્ચામાં હોય એવા. બરાબર છે? એના માટે પછી એને શું કહેવાય છે? જેમ કે કેનેડા અને અમેરિકાની કેપિટલ, એ બંનેની સરહદો. કેનેડા કેટલા નંબરનો મોટો દેશ છે?
એ બધું જ તમારે તૈયાર કરવું પડશે, બરાબર છે. તો પીડીએફ તો તમને આ વિડીયોની જરૂરથી મળશે, પણ હું તમને એટલી રિક્વેસ્ટ કરીશ કે નોટ પેન લઈને બેસી જજો. અને આ બધી ડિટેલ્સ હું તમને બોલું છું, કદાચ મારાથી પ્રોવાઈડ ના થઈ હોય તો તમે પણ સાથે સાથે એક કોર્નર પર લખી શકો છો જગ્યા છોડીને, ને પછી તમારી રીતે પણ રેડી કરી શકો છો. અને એઝ યુઝ્યુઅલ કે હું તમને કહું છું કે એક આજનું કરંટ અફેર લખ્યું છે, આજનું વાંચો અને પ્રીવિયસ 5 દિવસનું વાંચો, તો તમને પાછલા 5 દિવસનું વાંચો ફરીથી અને આજનું વાંચો, એમ કરતા કરતા તમારે કરંટ અફેર તૈયાર નહીં કરવું પડે. કરંટ અફેર એ સમજાવવાથી નથી આવડવાનું, એ ફક્ત રીડિંગ નો જ સબ્જેક્ટ હોય છે, બરાબર છે. ચાલો હવે નેક્સ્ટ. અને હા, તમારે મેં છે ને તૈયાર કરવાની છું હું પાક્ષિકના ક્વેશ્ચન, જે આખા મે મહિનાનું 52 પાનાનું આવતું હોય છે, રાઈટ. તો એને હું શોર્ટમાં તૈયાર કરવાની છું. મારો વિચાર છે કે મેક્સિમમ ટોપ 20 ક્વેશ્ચન નીકળે બંનેમાં થઈને. ખાલી 52 ને 52 કેટલા થયા? 4. 100 પાનામાંથી, ચલો ને હું આપણે 104 નહીં, 100 પાનામાંથી ફક્ત 20 પ્રશ્ન નીકાળવા છે મારે. તમને જો ઈચ્છા હોય તો હું તમારા માટે લઈને આવીશ. અને આજે હું વિચારું છું તમારા માટે સ્ટેટિક જીકે લઈને આવવાનું. ભારતના જે અગ્રણી સંસ્થાઓ છે, ડીઆરડીઓ, ઈસરો, બધાના મોટો સાથે, જે વન લાઇનરમાં કાં તો જોડકાના ફોર્મમાં પૂછાય તો તમને આવડે. જો તમારી ઈચ્છા હોય તો મને કમેન્ટમાં યસ કરી દેજો, બરાબર છે. હવે ઓપરેશન સિંદૂર હેઠળ ભારત તરફથી કેટલા લોકોનું સર્વદળીય પ્રતિનિધિ મંડળ વિવિધ દેશોનો સંપર્ક કરશે? ઓપ્શન એ 8. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરાબર. અર્થવ્યવસ્થાના જે આપણો ટોપિક આવે છે એમાં. બી 9, સી 5, ડી 10, અરે સોરી 7. ચાલો હવે આપણે સીધા આવી જઈશું આપણો જવાબ ઉપર. ઓપ્શન 7. કેમ ચર્ચામાં આવ્યું? કારણ કે અત્યારે હાલ આપણા પાકિસ્તાન સાથે જે સંબંધો ખરાબ થયા પછી ઓપરેશન સિંદૂર હેઠળ આપણે ભારતીય આર્મી દ્વારા, આપણી ભારતીય સેના દ્વારા અને વાયુસેના ને બધા ભેગા થઈને જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું, આતંકીઓના ઠેકાણા હતા એને નાશ કર્યો, એ હેઠળ પછી એના બાદ પાકિસ્તાને સમર્પણ કર્યું. સમર્પણ ના કહેવાય, પરંતુ ટ્રમ્પ કાકા, બરાબર, ટ્રમ્પ કાકા એ વચ્ચે આવીને સમાધાન કરાવ્યું એમ કહી શકો છો. યુદ્ધ હજુ થયું નથી, સંઘર્ષ વિરામ જાહેર કર્યો હતો, બરાબર. અને એ બાદ બીજા દેશોને કન્વિન્સ કરવા કે આતંકવાદને મુદ્દે કન્વિન્સ કરવા માટે સર્વદળીય દળ જશે, વિદેશોમાં સંબંધો સ્થાપશે, બરાબર, અને ચર્ચા કરશે આ મુદ્દે. તો એ કેટલા સભ્યોની છે? તો અલગ અલગ ટુકડી છે. કેટલી? તો 7. એમાં એક ટુકડીમાં શશી થરૂર, બરાબર છે. શશી થરૂર ના લઈને વિવાદ થયો છે, એટલા માટે વધારે ચર્ચામાં છે. હવે આપણે જોઈશું કયા કયા દેશોનું એ 7 અલગ અલગ ટુકડી અલગ અલગ જગ્યાએ જશે, બરાબર છે. તો સાઉદી અરબ, કુવૈત, બહેરીન, અલ્જીરિયા, યુકે, ફ્રાન્સ, જર્મની, ઇટલી, ડેનમાર્ક, EU. તમારે કોમન યાદ રાખવાના છે, બરાબર. આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન છે, કદાચ જીપીએસસી માં પૂછાઈ શકે. ઇટલી, જાપાન, મલેશિયા, સિંગાપુર અને રિપબ્લિક કોરિયા, યુએઈ, લાઇબેરિયા, રિપબ્લિક સિરિયા અને લિયોન, યુએસએ, પનામા, ગુઆના, બ્રાઝિલ, કોલંબિયા, સ્પેન, ગ્રીનસ્લેવોનિયા, ગ્રીસ, સ્લોવેનિયા, લાટવિયા, રશિયા, ઇજિપ્ત, કતાર, સાઉથ આફ્રિકા અને ઇથોપિયા, બરાબર છે. આટલા 7 દેશોમાં અલગ અલગ ટુકડી જશે, તો તમારે એટલું યાદ રાખી લેવાનું છે. હવે તાજેતરમાં ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના એટોમિક ન્યુક્લિયર સ્ટેશન પર હુમલાને કારણે રેડિયેશન ફેલાયાના આરોપ કોણે કર્યા છે? હાલ પાકિસ્તાની ભારતે, તમને ખ્યાલ હશે કે કિરાણા હિલ્સ બહુ જ ચર્ચામાં આવી હતી, બરાબર. ક્યાં? તો ત્યાં એના અણુમથકો છે, બરાબર છે. અહીંયા બંકરોમાં એવી રીતના પાકિસ્તાને અણુમથક બનાવ્યા છે તેવી વાત છે. ક્યાં? તો કિરાણા હિલ્સ. તો તમને ડાયરેક્ટ એમ પણ પૂછી શકે છે કે કિરાણા હિલ્સ આવેલો છે શબ્દ અસ્તિત્વમાં અત્યારે ચર્ચામાં, તો એ કિરાણા હિલ્સ ક્યાં આવેલું છે? સીધો વન લાઇનર ક્વેશ્ચન બની શકે છે, એકદમ સિમ્પલ વાળો. ક્લિયર? તો તમે ગૂંચવાઈ ના જાઓ એટલા માટે. તો એ પાકિસ્તાનનું અણુમથક છે. એમ પણ પૂછે એ શું છે? તો પાકિસ્તાનનું અણુમથક છે, બરાબર છે. અને એના માટે મેં મારા પ્રીવિયસ વિડીયોમાં પણ તમને કરાવેલું છે. તો ત્યાં ભારતે જે ઓપરેશન સિંદૂર હેઠળ હવાઈ હુમલા કર્યા હતા, એને કારણે ત્યાં રેડિયેશન ફેલાયું એવો આરોપ પાકિસ્તાને તેમાં લગાવ્યો હતો. IAEA,
હવે IAEA શું છે? તો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી, બરાબર છે, ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી. તો એને તપાસ કરીને એ આરોપોને નકારી દીધા છે કે રેડિયેશન ફેલાયું નથી. પાકિસ્તાન એની હરકતોથી બાજ નહીં આવતું. હવે એની સ્થાપના ક્યારે થઈ હતી? 1957 માં. ક્યારે થઈ હતી? 1957 માં. મુખ્ય મથક ઓસ્ટ્રિયા, નોટ ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયાના વિયેનામાં છે. 2005 માં તેને શાંતિ સ્થાપવા માટે નોબેલ પીસ પ્રાઇઝ મળ્યો હતો. હવે નોબેલ પીસ પ્રાઇઝ યાદ આવે તો તમારે યાદ રાખી લેવાનું કે આપણા ભારતમાંથી કોને મળેલો છે પીસ પ્રાઇઝ માટે? છેલ્લે કૈલાસ સત્યાર્થી. છેલ્લે પૂછું છું, મધર ટેરેસાને તો મળેલો જ છે, પરંતુ સૌથી છેલ્લે કોને મળ્યો હતો? તો કૈલાસ સત્યાર્થીને. શેના માટે? તો બચપન બચાવો આંદોલન ચાલુ કર્યું હતું એટલા માટે, બરાબર. અને એમને પીસ નોબેલ શાંતિનો પુરસ્કાર શેરમાં હતો. કોની સાથે? તો મલાલા યુસુફ રઝાઈ. અને મલાલા એ સૌથી યુવા વ્યક્તિ બન્યા હતા વિશ્વના આ એવોર્ડ પ્રાપ્ત કરનાર. ક્લિયર થઈ ગયું? અને તમારે નોબેલ વિશે વધારે માહિતી જોઈતી હોય કે પિતા પુત્રની જોડી સૌથી વધારે કોને મળેલો છે, એ બધી જ માહિતી મેં મારા નોબેલના વિડીયોમાં બનાવેલી છે, તો તમે ત્યાં જઈને પણ મારી ચેનલ પર સર્ચ કરીને જોઈ શકો છો, બરાબર છે. ચાલો, હવે આનો ઉદ્દેશ શું હતો? તો પરમાણુ ઉર્જા, અત્યારે જે બધા દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, એટલે પરમાણુ યુદ્ધ થાય તો વિશ્વનો વિનાશ થઈ જાય, એટલા માટે એ બધા આ સંસ્થા કટિબદ્ધ થઈ છે કે પરમાણુ ઉર્જાનો ઉપયોગ શાંતિપૂર્ણ રીતે કરવો. જ્યાં કરવાની જરૂર હોય ત્યાં કરવો, યુદ્ધમાં નહીં, બરાબર. શાંતિપૂર્ણ રીતે ઉપયોગ કરવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી, બરાબર છે. ક્લિયર થઈ ગયું? હવે આગળ આપણો ઓલમોસ્ટ લાસ્ટ ક્વેશ્ચન હતો, રાઈટ. હવે આપણે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. હવે મેં તમને એક દિવસ પહેલા કરાવ્યું હતું, ખબર છે? 18મી તારીખના કરંટમાં મેં કરાવ્યું હતું કે PSLV C61 નું એનું પોતાનું એક EOS સેટેલાઇટ છોડશે, અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ, પરંતુ તે નિષ્ફળ ગયું છે, બરાબર છે. એટલા માટે ચર્ચામાં છે. તો એનું પરીક્ષણ ઈસરોનું 101મું પરીક્ષણ હતું, જ્યારે PSLV નું 63મું હતું, બરાબર છે. તો એ નિષ્ફળ ગયું છે, એના કારણે ચર્ચામાં આવ્યું છે. ને એના માટે નિષ્ફળ કેમ ગયું એની ચર્ચા કરવા માટે એક સમિતિ રચવામાં આવી છે. હવે તમારે મને ઈસરોના ચેરમેન કહેવાના છે. સ્થાપના તો તમને સૌને ખ્યાલ છે, 15 ઓગસ્ટ 1969, બરાબર છે. હવે એને કેટલી ઊંચાઈ પર મૂકવાનું હતું? 597 કિલોમીટરની ઊંચાઈ સન સિંક્રોનસ પોલર ઓર્બિટ પર સ્થાપિત કરવાનું હતું. આ EOS માં SAR પેલોડ પણ હતું, બરાબર છે. SAR પેલોડનું પૂરું નામ આપણે લઈ લઈશું. SAR એટલે સિન્થેટિક એપર્ચર રડાર. આ બધા ફૂલ ફોર્મ તમારે યાદ રાખવા પડશે. જે કોઈ પણ મોસમમાં પૃથ્વીની હાઈ રિઝોલ્યુશન ફોટા લેવામાં સક્ષમ બને છે. એના લીધે કૃષિ ક્ષેત્રે આવનારી કુદરતી આપત્તિઓ વિશે બધા વિશે પણ સરસ મજાની સચોટ માહિતી મળી રહે છે. પછી એક સરસ મજાનો ક્વેશ્ચન, વિશ્વમાં પ્રથમવાર અમેરિકાના ડોક્ટરો દ્વારા માનવ મૂત્રાશયનું સફળ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. તો બસ ફ્રેન્ડ્સ, આજના માટે આપણે હવે આટલું જ રાખીશું. ટોપ 5 કરંટ અફેર તમારા આવી ગયા. સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સમાં પણ મેં તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પણ કહી દીધા. તો બસ ફ્રેન્ડ્સ, તમને જો મારો વિડીયો ગમતો હોય તો એક લાઈક જરૂરથી કરજો. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને આવનારા વિડીયો અંગેની માહિતી ખૂબ સરળતાથી મળી રહે. અને હું તમારા માટે એક મસ્ત મજાનું મ્યુઝિયમ, બરાબર, ગુજરાતના મ્યુઝિયમની માહિતી લઈને હું આવીશ. એના માટે હું અત્યારે રેડી કરી રહી છું તમે નોટ્સ, અને એ જેવું થઈ જશે રેડી એવું હોય તમારા માટે હું આવી જઈશ, જે તમારી તલાટીની પરીક્ષામાં તો ખરેખર ખૂબ ઉપયોગી થઈ જશે, બરાબર છે. અને એ એકદમ ગુજરાત જે સરકારની જે સાઇટ હોય છે એના ઉપરથી જ હું ડેટા બનાવીશ, એની જે બુક પડે છે બહાર એમાંથી. એટલે તમે એ બાબતે નિશ્ચિત થઈ જજો. એટલે તમે રેડી રહેજો મસ્ત મજાના મારા વિડીયોઝ માટે, કે તમને ખૂબ મજા આવશે. તલાટીની પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે. તો મારી સાથે એના માટે તમારે જોડાયેલા રહેવું પડશે. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને તમારા મિત્રોની સાથે તો જરૂરથી શેર કરજો, બરાબર છે, ભૂલતા નહીં. અને લાઈક કરવામાં કંજૂસાઈ તો બિલકુલ ના કરતા, લાઈક જરૂરથી આપજો તમને મારા વિડીયો ગમતા હોય તો. બસ ફ્રેન્ડ્સ, આજે આપણે આટલું રાખીશું અને અહીંથી જ વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે ફ્રેન્ડ્સ. બાય.